સનાતન ધર્મ કી જય. ભારત માતા કી જય. આજે આપણે સત્સંગમાં કાલનો પ્રશ્નનું સમાધાન કરીશું. કેમ કે અક્ષય પાત્ર મોટામાં મોટું કયું છે આ જગતમાં? તો અક્ષય પાત્ર મોટામાં મોટું આ પૃથ્વી છે. પૃથ્વી અનંત જન્મોથી પોતાના પેટાળમાંથી બીજ વાવે એટલે અંકુર કરે અને ફૂલ ફળ પાંદડા બધે પોતે આપે છે. પૃથ્વીમાંથી ખનિજ તેલ પણ મળે છે. પૃથ્વીમાંથી સોનું રૂપું પણ મળે છે. પૃથ્વીમાંથી પુરાણા ઘણા બધા ઔષધો પણ મળે છે. પૃથ્વીમાંથી ખનિજ ધાતુ પેટ્રોલિયમ આવી બધું જે વસ્તુ મળે છે એ પરમાત્માને આપેલું આ જગતને અક્ષય પાત્ર છે. એટલે આ જગતમાં મોટામાં મોટું અક્ષય પાત્ર જો હોય તો એ પૃથ્વી માતા છે. પૃથ્વી વિના જીવન પણ શક્ય નથી. પૃથ્વી વિના તમારું પોષણ પણ શક્ય નથી. અને જે પૃથ્વી વિના તમારું રક્ષણ પણ નથી. અને પૃથ્વી વિના તમારું સંરક્ષણ પણ નથી. પૃથ્વી ઉપર આપણે આપણા ઘર બનાવીએ છીએ. પૃથ્વી ઉપર આપણે આપણા બાગ બગીચા બનાવીએ છીએ. પૃથ્વી ઉપર આપણે આપણા ખેતર અને ખેતરના પાણી માટે કૂવા બોર આ બધું પૃથ્વી સહન કરે છે. એટલે પૃથ્વી માતા સહનશીલની ઉત્તમ નમૂનો છે. સહન શક્તિ પૃથ્વી માતા આગળ જેટલી છે એટલી કોઈ તત્વ પાસે નથી. અને પૃથ્વી માતા એ જગતની જનની કહેવાય. કારણ કે પૃથ્વી એ મૃત્યુલોકમાં સર્વ જીવોને એને પોષણ કર્યું છે. માનવને અનાજ આપી એનું પોષણ કર્યું. જીવજંતુને એને ઝીણા ઝીણા કણ કે ઘાસ આપી પણ એનું રક્ષણ કર્યું છે. પશુ પક્ષીઓનું દાણા આપી અને જંગલમાં જુદા જુદા ફળ આપી એનું રક્ષણ કર્યું છે. અને પ્રાણીઓનું તો એ પ્રાણીઓનું રક્ષણ પણ પૃથ્વી માતાએ ઘાસ ને અનેક અનેક એવા જે વસ્તુ છે, ડાંગર પછી બાજરી ઘઉં જુવાર એનો જે બીજ દાણા થાય એ મનુષ્ય પોતાના ખોરાકમાં વાપરે છે. પણ એના પર્ણ મૂળ પાંદડા અને ડાળી એ પ્રાણીઓ ખાય છે. એટલે જગતમાં પૃથ્વીનો ઉપકાર મનુષ્યએ ભૂલવો ના જોઈએ. પૃથ્વી એ જગતજનની અને જગત માતા છે. એટલે માટે પૃથ્વીને આપણે અક્ષય પાત્ર કહીએ છીએ. અક્ષય કદાપી ક્ષય નહીં થાય એવું પાત્ર. અનંત જન્મો અનંત વર્ષોથી કરોડો વર્ષોથી પૃથ્વી માતાએ જગતને જીવવા માટે જીવન આપ્યું છે. અને કરોડો વર્ષથી પોતે અન્ન ઉત્પાદન કરે છે. કરોડો વર્ષથી વનસ્પતિનું પુનઃવસન પણ કરે છે. જંગલોના જંગલ એ ઉત્પન્ન કરી અને પશુ પક્ષી જીવ જંતુ બધા પ્રાણીઓનું એ પણ રક્ષણ પોષણ કરે છે. એટલે પૃથ્વી માતાનો ઉપકાર જીવનમાં કદી ભૂલવા જેવો નથી. જો પૃથ્વી માતાએ જંગલ ના બનાવ્યા હોય તો વરસાદ માટે પણ જંગલ જરૂરી છે. પછી આપણો ઓક્સિજન એ વનસ્પતિ આપે છે.
પણ એનો આધાર પૃથ્વી છે. પૃથ્વી પર વનસ્પતિ ઉગે તો આપણો અંગરવાયુ શોષી અને આપણને પ્રાણવાયુ આપે છે. પછી આપણા ઘર મકાન બનાવવા માટે, રાચરશીલું બનાવવા, ફર્નિચર બનાવવા માટે પૃથ્વીને જ આભાર છે. કારણ કે એને જંગલોમાં વનસ્પતિ વૃક્ષો ઉગાડ્યા તો એ વૃક્ષોના લાકડા આપણા મકાન ઘર ફર્નિચર બનાવવામાં એ લાકડા કામ આવે છે. માનવના રોગો માટે પૃથ્વી માતાએ વનસ્પતિમાંથી આપણને ઔષધ આપ્યું. જુદા જુદા તમે ગળો ખાઓ તો ગળા બધા રોગમાં ઉપયોગી છે. તમે કોઈ પણ વસ્તુ લો, આંબળા, તો આંબળા ફળોનો રાજા કહેવાય છે. એટલે આંબળામાં ઔષધિનું ગુણ ઘણું બધું છે. એવી રીતે ઘણી બધી એવી વનસ્પતિ છે જે પૃથ્વી માતાએ આપણને આપી છે. એટલે પૃથ્વી આપણે થૂંકવી, આપણે ગંદકી કરીએ કે આપણે કોઈ પણ વસ્તુ કહીએ તો સહન કરે છે. એટલે પૃથ્વીની વાત નિરાળી છે. એ જગતને શીખ આપે કે સહન કરશો તો તમે જીતશો. એટલે જીવનમાં પૃથ્વીનો ઉપકાર કદાપી ભૂલવા જેવો નથી. પૃથ્વી આદિ અનાદિથી છે. આમ તો જો આપણા વ્યાખ્યા પ્રમાણે વરાહ અવતારમાં પૃથ્વી સાગરમાં જતી રહી તો વરાહ અવતાર ધરી અને ભગવાને પૃથ્વીને બહાર રાખી અને એને પૃથ્વીને બહાર લાયા અને એના ઉપર પછી પૃથ્વીરાજાએ સમાંતર કરી અને રહેવા લાયક બનાવી. કે જો પૃથ્વીનો તમે વિચાર કરો, સમુદ્રના જળને પણ એ સંગ્રહી શકે છે. સમુદ્રના જળ કેટલા બધા છે પણ એને પણ એ સંગ્રહી શકે છે. પૃથ્વી માતા ઊંચા ઊંચા શિખરો, હિમાલય, આબુ, અરુણાચલમ, આ બધા જે ગિરનાર, આવા જે પર્વતો છે એનો ભાર પણ સહન કરે છે. અને ભાર સહન કરી અને જગતને શીખવે છે કે બીજાના માટે તમે ભાર સહન કરો, સહનશીલતા બનો અને બીજાને ઉપકારિક થાય એવું તમે જીવન જીવો. તમે પૃથ્વીનો જો તમે ઘણો બધો વિચાર કરો તો અબજો વર્ષથી એનામાં એવા બીજો સંગ્રહિત કર્યા છે કે વરસાદ થાય એટલે આપોઆપ ઉગડી નીકળે. એટલે વનસ્પતિ, ઘાસ, બીજું બધું વેલા આ તે છોડવા બધું જે વનસ્પતિ પોતા એના બીજ ધરતી માતા સંગ્રહ કરે અને એ બીજાના પરોપકાર માટે પશુ પક્ષી ગાય ભેંસને ખવડાવવા માટે પોતે અનાજ ઉત્પન્ન કરે, ઘાસ ઉત્પન્ન કરે, વેલા ઉત્પન્ન કરે, ઝાડ ઉત્પન્ન કરે. એટલે પરોપકારની ભાવનાથી પોતાનું જીવન જીવવું એવું પૃથ્વી માતા શીખવાય છે. પૃથ્વી માતા અનંત જન્મોથી જગતની સેવા કરી રહ્યા છે પણ છતાં પૃથ્વીની કોઈને કિંમત નથી. પૃથ્વીમાં અત્યારના આધુનિક યુગમાં પર્યાવરણ બગાડી નાખ્યું છે. નવી નવી શોધો, નવી નવી ટેકનોલોજી વાપરી અને પૃથ્વીનું જે અસલ તત્વ હોય એ ગુમાવી બેસે છે. હિમાલયમાં પણ જો ભૂસ્ખલન એટલું થાય છે, ઉત્તરાખંડમાં પણ એટલું ભૂસ્ખલન થાય છે, તો એ પૃથ્વી માતાના જે પ્રકૃતિના તત્વો હતા એમાં આ મૂર્ખ માનવીઓ ખલેલ કરી અને પોતે સંશોધન વિજ્ઞાનના નામે પૃથ્વી તત્વને નુકસાન કર્યું. એટલે વહેલો મોડો આપણો વિનાશ જ છે. પૃથ્વીને જે હતી સ્થિતિમાં આપણે રહેવા જ નથી દીધી. ગ્રહ ઉપગ્રહ કરી આકાશને પણ આપણે એટલું બધું દૂષિત કરી નાખ્યું છે કે વાત ના પૂછો. એટલે પૃથ્વીને અણુ બોમ્બ આ તે બધું બનાવી અને વિનાશના આરે આપણે આખી દુનિયા ઊભી છે. ગમે ત્યારે જગતનો વિનાશ થવા માટે અણુ બોમ્બ બનાવી રાખ્યા છે. એ શાંતિ માટે નથી, એ અસલામતી માટે છે. એટલે પૃથ્વી
એ અક્ષય પાત્ર છે, એ ફાઇનલ છે.